જો મારા મમ્મી છે ને અત્યારમાં નવરા થઈ ગયા છે ને તો આ રૂમમાં એ બધી સાફ સફાઈ કરે છે. આ જો મમ્મી આવે ને લાપસી વધારવા માંડી. જો મમ્મીએ તો વાર લીધું તોય થોડીક સફાઈ રહી ગઈ તો હું વારી નાખી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું આજના નવા વિડીયોમાં. અને જો હું સવારમાં છોકરા સ્કૂલે આવી ગયા. હજી તો 8:30 જેવું થયું છે, પણ મારે આજ કારેલાનું શાક બનાવવું છે. જો કારેલા અહીંયા રાખ્યા છે, કારેલાની કટકીનું શાક કરવું છે. આજે આખાનું શાક નથી કરવું, ક્યારેક આખાનું શાક કરીએ, ક્યારેક એવું હોય તો કટકીનું શાક કરીએ. તો હું ફટાફટ શાક કારેલા બાફવા મૂકી અને પછી છે ને કપડાં ધોવા છે. તો કપડાં ધોવા માંડવા. તમારે મશીને ખોટે ભરી ગયું છે, કાલ કંઈક છેડો ભરી ગયો ને, તો હવે કપડાં તો હાથે ધોવા જોઈએ. તો પેલા કારેલા બફાઈ જાય ને ત્યાં કપડાં ધોઈ નાખું. અને મારી મમ્મી જો અત્યારમાં ધૂપ દીવા કરે છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો તુલસીમાની પૂજા કરવા જાઉં છું. નાઈ ધોઈ નવરા થઈ ગયા છે, દીવાબત્તી કરી લીધા મંદિરમાં. હવે તુલસીમાની દીવો કરી લઈએ ને પૂજા કરી લઈએ. અને વરસાદ જો અત્યારમાં ચાલુ થઈ ગયો છે, છાંટા મીંડા છે આવવા વરસાદના. થઈ ગયા ચાલુ. વરસાદ ક્યાં કઈ કામ કરવા દે છે? હમણાં તો વરસાદે લોહી પીધું છે કેવું. તો ચાલો આપણા કારેલા છે ને સુધારાઈ ગયા છે. સુધારીને કટકી કરી મૂકી દીધા છે. મીઠું નાખીને આપણે એને બાફવા મૂકી દઈએ. અને સાથે જો અહીંયા ડુંગળી લઈ લીધી છે. તો આપણે શાક બનાવવું છે. મારી મમ્મી કે મને કારેલાનું શાક ન ભાવે, તો આરે થોડુંક બીજું કરી નાખીએ શાક. કે એને ડુંગળીનું ભાવે એટલે કે થોડીક ડુંગળીનું શાક બનાવી નાખીએ. જો મેં થોડીક ડુંગળી લઈ લીધી છે. ફટાફટ ડુંગળીનું શાક આપણે કરી નાખીએ અને કારેલા બાફવા મૂકી દઈને કપડાં ધોઈ લઈએ. જો આપણે કપડાં ધોવાઈ ગયા છે અને બધી શાક છે બનાવવાના હતા. કારેલાનું ડુંગળીનું શાક બની ગયું છે, ટીંડોરાનો સંભારો બની ગયો છે, અને બધું જો અહીંયા મેં તૈયાર કરી અને મૂકી દીધું છે. તો જો આ છે કારેલાનું શાક. કારેલાનું શાક છે જો બનીને તૈયાર થઈ ગયું છે. આ ડુંગળીનું શાક છે એ પણ બનીને તૈયાર થઈ ગયું છે. અને આમાં છે ટીંડોરાનો ને મરચાનો સંભારો એ પણ બનીને તૈયાર થઈ ગયું છે. તો આપણે હાલો એટલી રસોઈ તો કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે ખાલી એક રોટલી કરવાની બાકી છે. અને કારેલાનું શાક જો બનાવ્યું છે ને, તો એ કારેલાનું શાક છે ને એકદમ જો તમને જોતા લાગે નહીં કે આ કારેલાનું શાક છે, અને ખાવ ને તો જરાય કડવું નહીં લાગે. એકદમ મસ્ત મસાલાવાળું શાક બનાવેલું છે. તમે એકવાર કટકીનું શાક જેને ન ભાવતું હોય ને એને પહેલી વાર જો શાક ખાય ને તો એને કડવું નહીં લાગે અને એને પણ કારેલાનું શાક ભાવવા મળશે. અમારા ઘરમાં જો કે પ્રિન્સના પપ્પા અને મને બેને જ ભાવે છે, એટલે અમારે બે માટે જ બનાવ્યું છે. બીજા બધા માટે ડુંગળીનું શાક બનાવ્યું છે. અમારા બેનું આ કારેલાનું શાક છે ને ફેવરિટ છે. જો મારા મમ્મી છે ને અત્યારમાં નવરા થઈ ગયા છે ને તો આ રૂમમાં એ બધી સાફ સફાઈ કરે છે. આ રૂમ છે ને અમારે બધા રૂમ કરતાં બહુ મોટો છે. અને આમાં અમારે વધારાની બધી વસ્તુ હોય ને પડી હોય. ઘઉંનો કોટલો છે ને કોઈ વધારાનું છે કે બેરલમાં બાજરો કે એવું બધું હોય પડ્યું હોય. અકડી ઠકડી છોકરાઓના ચોપડા બેગ ને એ બધું અહીં પડ્યું હોય. તો એ અત્યારમાં નવરા થયા ને કાલે હમણાં તો આ બધું કંઈ હમું કરવાનો વારો ન થયો તો ગંધારું થઈ ગયું છે. તો હું અત્યારમાં બધી સફાઈ કરી નાખું. તો જો એ બધું ઠેકાણે મૂકે છે. કોઈ વસ્તુ હોય, કોઈ માંડવી ભરી હોય, ચોખા હોય, એવું બધી વસ્તુ હોય ને એ બાજકામાં કોમાં બધે ભરી અને વ્યવસ્થિત આ ઘરમાં મૂકી દઈએ. ઉપર એટલું મૂક્યું છે ને તોય આ ઘરમાં એટલું બધું પડ્યું છે ને કે એની વાત જવા દો. એટલે જ થોડાક દિવસમાં ઓલું ગંધારું થઈ જાય છે. તો હવે જો હું ને મારી મમ્મી છે ને સાફ સફાઈ કરી નાખીએ ને અહીંયા જો પ્રિન્સભાઈ, મીસુબેન એના બધા ચોપડા ને બધું મૂક્યું. તો આખો ખાટલો પાથરીને ખાટલા ઉપર પથારા કરી દીધા છે બધું એમ. તો હવે એ આપણે વ્યવસ્થિત ગોઠવી દઈએ. તો જો મેં મારી મમ્મીએ બે થઈને રૂમ આખો સાફ કરી નાખ્યો છે. બધું અમે વ્યવસ્થિત ગોઠવી નાખ્યું છે. અને આખો રૂમ જો એકદમ ચોખ્ખો થઈ ગયો. નકર તો બધું જ્યાં આવી ત્યાં પડ્યું હતું. અને જો મીસુબેન ને પ્રિન્સભાઈ ને એનું બધું સ્કૂલનું છે એ બધું ત્યાં ગોઠવી દીધું છે. કેમ કે એને હાલતા બધું જોતું હોય, નકર તો એ બધું વીખી નાખે એટલે એને ખાટલા ઉપર જ અમે રાખી દીધું. બાકી જો સરસ એકદમ સરસ આખું ઘર અમારું ચોખ્ખું થઈ ગયું છે. અત્યારે ઘડિયાળમાં વાગી ગયા છે 1:30 અને હું ગઈ હતી મેંદેડા. મારા દાંતનું કવર કરાવવું હતું ને તો એટલે હોસ્પિટલ ગઈ હતી. અને પછી થોડુંક લેવાનું હતું તો ખરીદી કરી આવી. મારી મમ્મી જો 1:30 થઈ ગયા ને તો સુઈ ગયા છે. એ કે તમારે વાટ જોઈ છે ને અમે તો ખાઈ પી અને સુઈ ગયા છે. હું આવીને તો મારે થઈ ગયું મોડું. અને હું જો બધી ખરીદી કરી આવી. મશીનનું લિક્વિડ થઈ લીધું. જો લિક્વિડ લીધું, પછી આ વાસણ ઉટકવાનું લિક્વિડ લીધું છે. આ થોડાક બ્લાઉઝમાં ગાજ કરાવવાના હતા, 4 બ્લાઉઝ હતા તેમાં ગાજ કરાવી એવી. બાદિયા પતી ગયા તો લીધા. આ પાવડર લીધો. એવું બધું થોડી ઝીણા મોટી ખરીદી ઘરની હતી ખરીદી કરી લીધી. તો મારી મમ્મીને જો લઈને આવીને પછી બતાવું છું કે એટલું મેં ખરીદી કરી. કેમ કે એને બતાવવું પડે, પછી પૈસા તો ત્યાંથી લેવા પડે બેંકમાંથી.
પૈસા તો બેંકમાંથી જ લેવા પડે ને, કે આપણી પાસે તો પૈસા હોય નહીં, એટલે એને ગણાવવું પડે કેટલી વસ્તુ આપણે લઈ આવ્યા છીએ એમ. તો હાલો હવે આ બધું હું ઠેકાણે હમણાં મૂકી દઉં. જો અત્યારે 3 વાગે ઉઠીને અમારે જો લાપસી બનાવી છે ને, તમારી મમ્મીએ અહીં લાપસીનું આંધણ મૂકી દીધું છે. અને જો આ અત્યારે એ લોટમાં મોણ દે છે, મોણ નાખી અને પછી આપણે આમાં નાખી દેશું બફાવા માટે. તો હવે જો પાણી તો ઉકળી ગયું છે એટલે બફા નાખી દો, થઈ ગયું બફાઈ તો ગયું, ઉકળી તો ગયું પાણી. તો અમારે છે ને બીજના નિવેદ કરવાના હોય, તો બધાય અમારા ગામમાં જેટલા દેવસ્થાન છે ને તો બધાયના નિવેદ કરવાના હોય. પણ અમારે ઓલા માછી ગુજરી ગયા ને તો એનું ખૂટે કરતું, મારી મમ્મી કે બીજ ઉપર નિવેદ ન થાય એટલે ત્યારે ન કર્યા. તો હવે જો આજે ઘણા દી થઈ ગયા છે, તો આજે અમારે ખોડિયારની લાપસી કરી નાખીએ. પછી હવે કે કાલ પછી કંઈક બીજા કરશું, એમાં બબે કરીને પૂરા કરી નાખીશું. આજે એકારે નથી કરવા, નકર આમ બીજને દિવસે જ એકારે બધાય કરીને પછી બધી જગ્યાએ એકારે જુવારવા જવાનું હોય. તો જો હવે આમાં લોટ નાખીએ, મારી મમ્મી જો આમ સરસ ખાડા કરી દે છે. લાપસી 5 ખાડા કરવા જ પડે. જો અમે મીસુબેન ને પ્રિન્સભાઈ ને અમે બધા છે ને અહીંયા વાડી આવી ગયા છે લાપસી કરીને. તો લાપસી જુવારવા માતાજી અમારી વાડીએ જ જો અહીંયા ખોડિયારમાંનું મંદિર છે અને અહીંયા અમારે લાપસી જુવારવાની હોય. તે હવે લાપસી જુવારવા ને આવીને જોયું ને તો જો ઓટો હાવ ગંધારો કર્યો હતો, ત્યારે હું ઓટો બારી નાખું. અને મીસુબેન જો આ આઈસ્ક્રીમ લઈને આવ્યા હતા, હજી મહિના આઈસ્ક્રીમ ખાવા. ચમચી ક્યાંય ગયેલી આંગળે ખાવા માંડી, ખોવાઈ ગઈ. ચમચી એને ખોવાઈ ગઈ, એટલી બધી આઈસ્ક્રીમ ખાવાની ઓલી હતી ઉતામળ કા. એવા આ ઓટો વારીને તો ચાલો આપણે લાપસી જુવાર લઈ અને શ્રીફળના સોટલા ઉતારવા છે ને તો સોટલા ઉતારી નાખીએ. મારે કેવું આઈસ્ક્રીમ ખાવ ને એને તો પાછી લાપસી ખાવાની. હા મારે પાલું જ રહે ને. સાયન પાઈથી તો ન ઉતરા સોચલા, જેમ કે લાવો હું ઉતાર દઉં પછી તમે બધા નાખો. સોચલા કટાણ ઉતારવા બહુ હોય ન ઉતરા. આપણે મંદિરો સોટલા ઉતારવાનું આવે છે ને રાખી દેવાનું છે. અમારા મમ્મીએ પ્રિન્સ ને બોલાવ્યો હોય, પ્રિન્સભાઈ તમે ઉતારવા લાગો. હવે અમારા પ્રિન્સભાઈ છે ને એ સોટલા ઉતારી દે. જો મમ્મીએ તો વાર લીધું તોય થોડીક સફાઈ રહી ગઈ તો હું વારી નાખી. તો એ મમ્મીએ વાર્યું એટલે થોડુંક રહી ગયું, દોઢ બે નહીં વારેસ કેમ. જો મમ્મી આવે ને લાપસી વધારવા માંડી છે. મમ્મી જલ્દી કરી દે. જુવારવા માંડી કહેવાય. મમ્મી તું જલ્દી કરી દો, મારે લાપસી ખાવાની મજા આવે. ખાવાની મજા નથી આવતી, જલ્દી કરી દે. જો મારા ભાઈ આવે શ્રીફળ વધારવા માંડ્યો છે. ભાઈ તાર કીધે શ્રીફળ વધારે કે નહીં વધારે? વધારા હતી એની તો એક શ્રીફળ માંડ વધારાનું, બીજું શ્રીફળ કેમ વધારે? હાલો જો અમારે લાપસી જુવારાઈ ગઈ છે અને મારી મમ્મી જો અહીંયા શેષ કાઢે છે શ્રીફળ ને, કે હું શેષ કાઢ લઉં પછી હું ભેહી ધોઈ લઉં. એ હવે ભેહી ધોઈને પછી આવશે ને અમે જો મારાજી ઘરે જઈને રસોઈ બાકી છે, તો હવે અમે જઈશું ઘરે જઈને પછી રસોઈ બનાવી નાખીએ. જો મારા મીસુબેન અહીંયા ચિત્ર દોરે છે ને ઘડિયાળમાં અત્યારે 9:30 થઈ ગયા છે. અને મીસુબેન ને જો અત્યારે છે પેલા રમવા વયા જાય, રખડવા વયા જાય અને હવે જોઈને સાંભળ્યું તો હવે ચિત્ર દોરે છે બેન બેઠા બેઠા. તો ચિત્ર કેવું શું દોરશો મીસુ? જાસૂદનું ફૂલ. વાહ, અમારા મીસુબેન જે જાસૂદનું ફૂલ દોરે છે. આખું ફૂલ દોરાય છે ને એટલે તમને બતાવે કેવું ફૂલ દોરાનું. કેમ ક્યાં તાર માથું ઊંચું કરે, તારું અંધારું પડે છે. હા તારું જાસૂદનું ફૂલ સરસ નું નીચે રાખીને પાંદડા કરી મોબાઈલમાં જોઈને દોરતી હતી. મોબાઈલમાં જોઈને દોરતી હતી. તે સરસ નું આવડી ગયું હતા ને. તો હાલો આ સાથે આજનો આ વિડીયો પણ અહીંયા પૂરો થાય છે. અને અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવજો.